કેમ છો મિત્રો? આજે આપણે ચોખાના લોટનો એક નવો નાસ્તો બનાવવાના છીએ. તો બટાકાને છીણી લેવાનું છે અને સાફ કરી દેવાનું છે. એક પેનમાં તેલ લેવાનું છે. તેલ સહેજ ગરમ થઈ જાય એટલે એમાં જીરું નાખવાનું છે. પછી આપણે પેપ્રિકા નાખવાના છે, એટલે કે ચીલી ફ્લેક્સ નાખવાનું છે. એમાં તલ નાખવાના છે, છીણું બટાકું નાખવાનું છે, થોડુંક મીઠું નાખવાનું છે અને આપણે થોડીક વાર માટે રડવા દેવાનું છે. પછી એમાં પાણી નાખવાનું છે, લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે, કસૂરી મેથીને હાથેથી મસળીને નાખવાની છે, સહેજ હળદર, સહેજ ફરીથી થોડુંક સ્લાઇડ મીઠું નાખવાનું છે અને લાલ મરચું પણ સ્લાઇડ નાખવાનું છે, કારણ કે લીલું મરચું નાખ્યું હોય તો. ચપટી સોડા નાખવાનો છે. પાણી બરાબર ઉકળી જાય પછી આપણે 3 થી 4 ચમચી જેવો મેં અંદર ચોખાનો લોટ નાખ્યો હતો, એને સતત વલણની મદદથી આ રીતે હલાવી દેવાનું છે. થોડુંક ઠંડુ પડે એટલે તેલની હથેળીથી મૂકીને આવા સરસ મજાના મેંદુવડા જેવા વડા પાડી દેવાના છે. એને તળી લેવાના છે. તો સરસ મજાના ચોખાના લોટનો